હેલો મિત્રો, વેલકમ ટુ માય વિડીયો. આજે આપણે સમજીશું ઇનપુટ અને આઉટપુટ એકમો. આપણે સમજીએ ઇનપુટ એકમો. ચાલો, સૌથી પહેલાં ઇનપુટ એકમમાં આવે છે મોનિટર. મોનિટર આઉટપુટ ડિવાઇસમાં સામાન્ય રીતે સૌથી વધારે વપરાય છે. તેમાં આઉટપુટ કોમ્પ્યુટરના ટેલિવિઝન જેવા દ્રશ્યો સ્ક્રીન ઉપર રજૂ થાય છે. આ આઉટપુટ ફક્ત વાંચવાના હેતુ માટે છે અને તેની હાર્ડ કોપી કાગળ ઉપર પ્રિન્ટ લઈ શકાતી નથી. આથી આને સોફ્ટ કોપી આઉટપુટ કહેવામાં આવે છે. માહિતી પ્રદર્શિત કરવા માટે કેથોડેડ ટ્યુબ મોનિટર પાતળા મોનિટરનો ઉપયોગ થાય છે. હાલમાં પાતળા મોનિટર ઘણા પ્રચલિત છે કારણ કે કદમાં પાતળા અને વજનમાં હલકા હોય છે. પાતળા મોનિટરમાં લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે LCD જેનું પૂરું નામ છે અને લાઇટ ઓટોમેટિક ડિયોલિસ LED ટેકનોલોજીનો સ્ક્રીન પર હાઇલાઇટ આપેલું છે. LCD લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, LED લાઇટ ઇમિટેડ ડિસ્કોઇડ, CRT કેથોડ રે ટ્યુબ. હવે આપણે જોઈશું પ્રિન્ટર. પ્રિન્ટર આપણને હાર્ડ કોપી આઉટપુટ આપે છે. હાલમાં અનેક પ્રકારના પ્રિન્ટર મળે છે જે વિગતે અલગ અલગ રીતે પ્રિન્ટ કરે છે. કેટલાક પ્રિન્ટર એક પછી એક અક્ષર પ્રિન્ટ કરીને માહિતી પ્રિન્ટ કરે છે. આથી તે કેરેક્ટર પ્રિન્ટર અથવા ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કહેવાય છે. આ પ્રિન્ટર સસ્તા અને ધીમા બીજા પ્રિન્ટર એક પછી એક લીટી પ્રિન્ટ કરે છે. આથી તે લાઇન પ્રિન્ટર કહેવાય છે. અન્ય પ્રકારના પ્રિન્ટર શાહી અતિશય નાના બિંદુ સ્વરૂપે છંટકાવ કરીને માહિતી પ્રિન્ટ કરે છે. આ પ્રિન્ટરને ઇન્કજેટ પ્રિન્ટર કહેવાય છે. ઇન્કજેટ પ્રિન્ટર ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કરતાં ધીમા મોંઘા હોય છે. અન્ય એવા પ્રિન્ટર ઉપલબ્ધ છે જે આખા પાનાનું ચિત્ર તૈયાર કરી લેસર ટેકનોલોજીથી એકસાથે આખું પાનું પ્રિન્ટ કરે છે. આ પ્રકારના પ્રિન્ટરને લેસર પ્રિન્ટર કહેવામાં આવે છે. લેસર પ્રિન્ટર અન્ય પ્રિન્ટરની સરખામણીમાં ઝડપી અને મોંઘા હોય છે અને આકૃતિમાં આપણે જે પ્રિન્ટર જોઈ રહ્યા છીએ તે લેસર પ્રિન્ટર છે. હવે જોઈએ પ્રોજેક્ટર. તમે કદાચ તમારા શિક્ષકને તમારા વર્ગખંડની દિવાલ અથવા વ્હાઇટ બોર્ડ પડદા પર શિક્ષણ માટે માહિતી રજૂ કરતા જોયા હશે. કમ્પ્યુટરના આઉટપુટને દિવાલ કે સ્ક્રીન જેવી મોટી સમતલ સપાટી ઉપર પ્રોજેક્ટ તરીકે ઓળખાતી આઉટપુટ ડિવાઇસ વડે રજૂ કરવામાં આવે છે. શાબ્દિક માહિતી, ચિત્ર, ધ્વનિ, આલેખ અને એનિમેશનના ઉપયોગ કરી શૈક્ષણિક માહિતી તૈયાર કરીને સારી રીતે જોવા માટે સમતલ સપાટી ઉપર દર્શાવવામાં આવે છે. આ પ્રકારના પ્રોજેક્ટર જ્ઞાન મેળવવા માટે, શીખવા માટે, માહિતીનું નિદર્શન કે રજૂ કરવા માટે ખૂબ ઉપયોગી છે. રજૂઆત કરવા માટે આવી માહિતી તૈયાર કરવા મદદરૂપ થાય તેવા સોફ્ટવેર ઉપલબ્ધ છે. વોઇસ રિસ્પોન્સ ધ્વનિ રૂમમાં પ્રતિક્રિયા. કમ્પ્યુટર જે ઉપયોગકર્તા મોનિટર, પ્રોજેક્ટર કે પ્રિન્ટર ઉપર આઉટપુટ જોવા કે વાંચવા ઈચ્છતા નથી તેમની સમક્ષ સંગ્રહિત કરેલ ધ્વનિ અને આપેલી શાબ્દિક માહિતીમાંથી રૂપાંતરિત ધ્વનિ રજૂ કરવામાં આવે છે. વિડિયો ગેમ્સ, સ્વયંસંચાલિત જવાબો આપતા યંત્રો, ચેતવણી આપતા યંત્રો, એલાર્મ વગેરે પૂર્વનિયોજિત નિશાની દર્શાવવા સિગ્નલ વગેરે વિનિયોગમાં વોઇસ આઉટપુટની જરૂર પડે છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.